આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો, 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના થયા હતા મોત। હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો, 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા। સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે એસઆઈટીની ટીમ। હરણી તળાવ ખાતે 2 આરોપીઓને લાવી કરાઈ રહી છે પૂછપરછ। ફાયર બ્રિગેડની ટીમ પર તળાવની ઊંડાઈ અને કઈ જગ્યાઓ જોખમી છે તેની કરી રહી છે તપાસ। ડીસીપી મન્ના મોમાયા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે। કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ પણ તળાવ ખાતે। શહેર પોલીસની એસઆઈટી ટીમ ઝીણવટભરી કરી રહી છે તપાસ। બોટ કયા કારણસર પલટી મારી તેની પણ થઈ રહી છે તપાસ। સ્થળ પર લાઈવ જેકેટની કરાઈ ગણતરી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ પહોંચ્યા ઘટના સ્થળ પર। જિલ્લા કલેક્ટર અતુલ ગોર પણ પહોંચ્યા તળાવ પર। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.